મહેમાન આવે તો કે ગાંઠિયા, મહેમાન આવે તો કે વણેલા ગાંઠ. પ્લાન ફાઇનલ કરી નાખ્યો છે આપણે. હું તો નથી ઘરે, પણ અને હા, ઓલી વાત એક અધૂરી રહી ગઈ આપણે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું. ચાલો ડાયરેક્ટ એમેઝોને મળ્યો છું. આમ જો, અને આજે લાઈન જો, અહીંયા ઉભો છું અને આ બધી લાઈન છે આખી. આમ જો ઠેઠ સુધી હો, આમ જોઈ લે. કાલ કોઈ નહોતું અને આજ પાછા એટલા બધા આવી ગયા. આ લોકોનું કઈ સમજ પડતી નથી મને, કઈ રીતના બધાને સ્લોટ આપે છે. કાલ સેમ ટાઈમે પહોંચ્યો હતો. જો 7:24 થઈ છે, કાલ 7:20 પહોંચ્યો હતો. તો આજે લાઈન છે. હવે સ્લોટ આપતા જ અડધી પોણી કલાક કરી નાખશે, એટલે આજે લેટ થાય. કાલે 9:15 ઘરે પહોંચી ગયો હતો, પણ હવે ગઈકાલ છે ને આજ છે. ગઈકાલનું કમ્પેરિઝન હવે આજે ક્યાં કરવું આપણે? જે મળે એ જ્યારે ઘરે પહોંચી ત્યારે કરી નાખવાનું છે. અને આજે તો ટ્વાઇસ આવવાનું છે, ઇન અ ડે ટ્વાઇસ અહીંયા. કેમ કે બીજો સ્લોટ એ છે આપણી પાસે 1:30 વાગ્યાનો. તો જેવા ઘરે પહોંચીએ, રૂટીન પતાવીએ, રૂટીન પતાવીને 1:30 વાગે પાછા અહીંયા પહોંચી જઈએ. આ રીતની સિસ્ટમ છે આજની. તો ચાલો, લેવા તો મળ્યા છે બધાને એક પછી એક. અહીંયા આઈડી ચેક કરે, નામ ચેક કરે, સ્લોટમાં છે કે નહીં, અને પછી એમ કે એટલી લાઈનમાં જાઓ તો ત્યાં વહી જવાનું. જગ્યા ઓલા ભાઈ. ચાલો તો હમણાં મળીએ રસ્તામાં. સ્લોટ લઈ લઉં, ભરી લઉં ગાડી. કેટલા આપે છે પાર્સલ ને ક્યાંનું મળે છે, કરીએ આપણે વાત. ચાલો, જો 8:15 થઈ ગયા પહોંચતા. કેમ કે લેસ્ટરમાં જ આવ્યો, પણ લેસ્ટરના ઓલા ખૂણે મોકલ્યો. ધારો કે આપણે આ ખૂણે હું રહું છું અને આ બાજુ લટરવર્થ હતો, આ ખૂણે રહું છું ને ઓલી બાજુના ખૂણે મને ઠેઠ મોકલ્યો છે. એટલે ટોટલ 28 માઇલ કાપીને એવું છે. એટલે સારું એવું કાપી નાખ્યું છે આજ. અને પહેલા ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ. જો પાર્સલ દેવાની શરૂઆત કરી દઈએ. પાછા ગોઠવી દીધા કાલની પડે મસ્તીના. લાઈન ટુ લાઈન બેઠવા છે. થોડોક ટાઈમ બગડે, પણ લાઈન ટુ લાઈન બેઠવાની, એટલે ગોતવામાં ટાઈમ ન બગડે. ગમે એને કરે, એક બાજુ તો ટાઈમ બગડવાનો જ હોય. ચાલો તો પાર્સલ દેવાની શરૂઆત હું કરી દઉં છું. આ 1 મિનિટનું પાર્સલ નંબર હોય એવી રીતે. ચાલો તો મળીએ હમણાં થોડી વાર પાર્સલ પૂરા કરી. ચાલો, પાર્સલ થઈ ગયા પૂરા. એક્ઝેક્ટ 10 વાગે. ગઈકાલે તો 9:15 ઘરે પહોંચી ગયો હતો, એટલે 1 કલાક લેટ થયા છે. આ વખતે 10:15 ઘરે પહોંચીશ. 1 કલાકનો ફરક પડી ગયો. જે 28 માઇલ કાપીને એવો, એમાં જ 20 મિનિટનો ફરક પડ્યો હતો, 20 થી 22 મિનિટ. અને બાકીની 40 મિનિટ પાર્સલ દેવામાં. કેમ કે શરૂઆતના પાર્સલ હતા ને દૂર હતા, 4 માઇલ 3 માઇલ આઘા હતા. 8 પાર્સલ સુધી એવું હતું. પછી નજીક હતા બધા, એટલે કવર કરી નાખ્યું ફટાફટ. અને હવે ઉપડીએ આપણે ઘરે અને રૂટીન પતાવી પછી આપણે મળીએ. ચાલો, 1 કલાક લેટ હાલે છે બધી. ગઈકાલે 11:30 નવરો થયો હતો, આજ 11:30 નવરો થયો. 10:15 ઘરે પહોંચ્યો હતો. 10:15 ઘરે પહોંચીને રૂટીન મારું પતાવીને ત્યાં નીચે આવ્યો. ગરમા ગરમ ફુલકા રોટલી ખાવ અને ચા બને છે. અમારા મમ્મી બનાવે છે. જય શ્રી કૃષ્ણ. હા, ચાલો બધા રોટલી ખાવા. ચા રોટલી બોલાય ખાલી ચા રોટલી બોલાઈશો. ગાંઠિયા બનાવી તો આવજો. આ તો કલર કર્યો લાગે છે. ફરવા જવાનું છે તારે? કઈ બાજુ? લે હાલે, લંડન તો આવી છો તું? હા, લેસ્ટર છે. ચાલો તો પ્લાન ફાઇનલ કરી નાખ્યો છે આપણે લંડન જવાનું. અને અહીંયા ભાઈ બેન અમારે ધમા ચકડી મચાવે છે. એ કેમ રોશો બેટા?
દાદા હતા ફોન એક ધરો તો ખાવા સિવાય. દાદા તો પકડાઈ ગઈ પ્લીઝ ખોલ તો ખોલ ને જો જલેબી ખાધી તો એમના જલેબી ખાતા પકડાઈ ગઈ ને હા પડે પછી નીરજભાઈ ને જલેબી ની મોજ છે તારક મહેતા જોતા જોતા હે નીરજભાઈ મોજ છે ને જલેબી ની કેવી લાગે છે હે એમના એમના તને કેવી લાગી જલેબી આમ કરો આમ તમે જરા ધ્યાન આવજો ને. મહેમાન આવ્યા છે. તમારે આવ્યા હતા તે તમારે કેવો મોકો હતો હા. એક તરફ કેનેડા ગઈ હતી ઘર ખાલી હતી તો તમે પોતે રોકાણા નહીં હચોડા બે દી રેવાય ને હરખું ત્યાં એક વીક રેવાય એવું હતું એટલે આમાં શનિ રવિમાં પાછા નથી રહી આવવાના હતા નકર એવું થાય બધો મેળ હતો ન રોકાણા. શાંતિ દાદા હા તમે આવવાનું થાય ને તારે જવાનું થાય એ તો બે કામ કામ તો કરવું પડશે ને નિકુંજ નકર હમણાં કે કંપનીમાં ભાગ કાઢી નાખવાનો સીતારામભાઈ અને અમે તો બધા શું છે કે મીઠા પેટમાં જ કહેવાય હમણાં તો ના હું તો હમણાં વી આવે 65 વાગે ભલે હરેશભાઈ જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. એકદમ સારું હો. ચાલો તો જો 1 વાગી ગયો છે અને હું એમેઝોન ના સ્લોટ માટે નીકળી ગયો છું ઘરે મહેમાન આવ્યા હતા આપણે આશીષભાઈ ના પપ્પા મમ્મી પપ્પા હતા અને લંડન થી નિકુંજભાઈ ના મમ્મી પપ્પા ને એ લોકો હતા નિકુંજભાઈ આવ્યા હતા એ લોકો પાછા કાલે ફરવા જાય છે બધા તો ખરીદી માટે નીકળી ગયા હતા નિકુંજભાઈ તો અને એના મમ્મી પપ્પા ને બધા રોકાણા છે કદાચ જો હું તો નથી ઘરે પણ હા પાડશે મહેમાન બધાય કે હા થોડું થોડું ખાશું અમે તો ગાંઠિયાનો પ્રોગ્રામ થવાનો છે વણેલા વણેલા ગાંઠિયા અમારી ઘરે સદાય માટે હોટ ફેવરેટ છે જો કે મહેમાન ને ભાઈવા છે એટલા ને મારા પપ્પા હાથના ગાંઠિયા કાંતિ દાદા ને એને એટલે ના તો લગભગ નહીં પાડે અને ના પાડે તોય ભરાયને બનાવવાનું કહી દીધું છે મારા પપ્પાને એટલે થોડા વણેલા ગાંઠિયા ખાહે પણ આપણે એનો લાભ નહીં લઈ શકીએ એટલે હું 1:30 વાગે આપણે સ્લોટ છે તો ત્યાં પહોંચવાનું હતું અને અત્યારે એ લોકો આવ્યા છે બધા અને હા ઓલી વાત એક અધૂરી રહી ગઈ આપણે લંડન જવાનું છે પરમ દિવસે સવારથી સાંજ અને તમને આખું લંડન બતાવવાનું છે આખું લંડન એમ એટલે મોસ્ટ ઓફલી સ્થળ એક દિવસમાં જેટલા લેવાય એટલા મતલબ જે મેન સ્થળ છે ને એ બધા તો લેવાય જ જાહે એટલે અમારા સાથે વ્લોગમાં બન્યા રહેજો લંડન દર્શન માટે આપણે જેમ મુંબઈ દર્શન છે ને એમ આપણે અહીંયા કરવાનું છે લંડન દર્શન તો સવારથી સાંજ સવારે અહીંયાથી અમે બસમાં નીકળીએ છીએ કાર લઈને જ જતા અને સાંજે પાછા અમે બસમાં ત્યાંથી લેસ્ટર આવતા રહ્યું એવો પ્રોગ્રામ આખો કર્યો છે ગયા વર્ષે કર્યો હતો આવો પ્રોગ્રામ પણ ગયા વર્ષે હું જ્યારે એ ટાઈમે અમે ગયા ને મારા મમ્મી પપ્પા બધા ત્યારે મેં હજી આ આપણે યુટ્યુબ ની જર્ની ચાલુ નહોતી કરી એટલે એ કશે છે નહીં તો આ વર્ષે યુટ્યુબ ની જર્ની સાથે તમે પણ અમારી સાથે લંડન દર્શનની જર્નીમાં બધા છો તો એ વાતની વધારે ખુશી છે મારું યુટ્યુબ ફેમિલી આરે લંડન દર્શન કરવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો બધા પરમ દિવસે લંડન દર્શન ચાલો જો ગાડી ખોલીને આપણે બેસી ગયા છીએ પાર્સલની વાટે એક દેવ આવે એટલે પાર્સલ ભરીને ઉપડી જવાનું છે અને એક ફોન આવી ગયો છે નિજના ફ્રેન્ડની મમ્મીનો નિજને લઈ જાય છે સ્વિમિંગ કરવા નાહવા માટે ગરમી બહુ છે હમણાં તો એના છોકરાને અને નિજને લઈ જાય છે નાહવા માટે જો આ બધા બિઝનેસ
બિઝનેસ પાર્કમાં બધી દેવાની છે ડિલિવરી. લગભગ 10 કે 12 પાર્સલ બિઝનેસ પાર્કમાં દેવાના છે. મરાઈ ગયા છે આજ તો, સ્પીડ નથી આવતી ગમે એમ કરું ને તોય. અને પેલા 2 પાર્સલના એડ્રેસ જ ન મળ્યા. કેટલી ગોચ્યા, ફોન કર્યા, મેસેજ કર્યા, કોઈ જ રિપ્લાય નહીં. પછી હવે પાછા દેવા જવા પડશે. લેટર વર્થ એમેઝોન આપણે વેરાવું છે. બાકી તો જે મળે એ કરતા જાય છે. પેલા 2 જ નથી મળ્યા, પછી આ લગભગ 5 બીજા આપી દીધા, એટલે ટોટલ 7 લોકેશન બતાવી દીધા છે. 23 લોકેશન છે ટોટલ. પણ વાર લાગે છે, ગોતવું ભી પડી જાય. આ બિલ્ડિંગ હોય તો આમાં એ લોકોએ નામ પોતાના લખ્યા હોય અને અહીંયા હોય બિઝનેસ, તો પછી મળે કઈ રીતે? એક નો હોય આમાં લગભગ 5-6 બિઝનેસ છે. નીચે 2 બાજુ બબે બિઝનેસ છે, એટલે 6 બિઝનેસ છે ટોટલ. તકલીફ વાળું છે આજે, કાંઈ નહીં, બતાવી દઈએ ફટાફટ. ચાલો તો 4 વાગી ગયા છે ને આપણો સ્લોટ ફાઇનલી ફિનિશ થઈ ગયો છે. અને 1 કલાકનો રસ્તો છે ઘરે જવા માટેનો. 1 કલાક પછી આપણે ઘરે પહોંચશું. 4 માં હજી વાર છે, 4 વાગી ગયા છે, પોણા પાસે પગી જાય, 45 મિનિટ છે આપણે. ચાલો હવે અહીંથી ક્યાં જવું ની ખબર નથી, એટલે આપણે મળ્યા પછી. ચાલો પોણા પાસે પહોંચી ગયો. મેં તમને વાત કરી હતી એ જ પ્રમાણે. અને ઘરે આવ્યો ને ત્યાં જો મેં તમને નહોતું કીધું કે ઘરે ગાંઠિયાનો પ્રોગ્રામ છો છે. આમ જો ગાંઠિયા, મહેમાન આવે તો કે ગાંઠિયા, બપોરે જ કર્યા. મહેમાન આવે તો કે ગાંઠિયા, મહેમાન આવે તો કે વણેલા ગાંઠિયા થઈ ગયું છે અમારે તો. સવારમાં છે જે આપણે નથી કહેતા ગાંઠિયા ખાવા આવી જાવ. હા રોટલી ખાવામાં બળકતા હતા તો નથી કહેતા. હા ગાંઠિયા ખાવા બળકતા. લ્યો, મારી મમ્મીએ તમને ગાંઠિયા ખવાય બોલાવી લીધા આજ ને આજ. કઈ ને હાલો હું થોડા ગાંઠિયા ખાઈ લઉં, પછી ઘડી સુઈ જાઉં. સાંજે જવું છે જોબ પર હિંકલી, એટલે થોડો આરામ જરૂરી છે. હોય ને પછી નિરાંતે ઉઠીને મળીએ આપણે. ચાલો તો 6:45 વાગી ગયા છે અને હું થોડોક આરામ કરીને ફ્રેશ થઈને બેસી ગયો છું જમવા માટે. એકલો છું, કોઈ નથી જમવામાં જો રોટલીનું શાક છે અને છાશ છે. આ રોટલીના શાકને અલગ અલગ નામથી કહેવાય છે. તમારે ત્યાં શું નામથી બોલાય છે એ જરાક કહેજો, કેમ કે રોટલીને ખાલી કાંઈ નથી, છાશમાં વઘારી નાખીશ. એટલે હું તો રોટલીને શાક કહીએ છીએ અમે, તમે શું કહો છો એ જરાક કોમેન્ટ કરજો. અને બસ જો હું એકલો છું, મારા મમ્મી પપ્પાને બાજુમાં જમવાનું છે, કેમ કે બધા મેં કાંતિ દાદાને પેલા લંડનથી મહેમાન આવ્યા છે ને બધા ત્યાં છે, એટલે એ લોકોને ત્યાં જમવાનું છે. અને હું એકલો પછી બેસી ગયો છું અત્યારે. અને રાધિકા જોબ પર છે, જયદીપ જોબ પર છે, તો બંદા અકેલા, કોઈ ન મળે. અને નીશભાઈ છે અમારે ટીવી જોવે, પણ એની બાજુમાં જમવાનું છે. કા નીશ? હે જો આમ જો શેઠ ની ઘોડે બેસી ને, શેઠ બેસે ને આમ બેહો લઈ લીધી. મેં કીધું મને પગ ઉષા કરીને બેસી. તમે પાછા મૂકો તો આખો દુનિયા જોવે. ઓહો, આખી દુનિયા જોવે તો મેળ આવી જાય ને. ધીમે બધું થઈ જાય. નીતિ હંતાઈ તમારી હાસી છે, બધું આગળ આવશે. એક હાલો તો હવે હું નીકળું. જય શ્રી બધા કૃષ્ણ. બેસજો. જય શ્રી કૃષ્ણ. ફેરો લેવાનું બાકી છે. પેલો હું? એમ ન કરાય. એ ક્યાં સડી ગઈ તું? ત્યાં સડી ગઈ? હા, ઉતર એઠી, ઉતર એઠી. ધ્યાન રાખજો નિર્વા પડે નહીં. અવાજ નહીં કરતા હો અહીંયા રીવા. હા હાલો, અડધા મહેમાન અહીં બેઠા છે, અડધા મહેમાન અહીં બાજુમાં જમે છે. જરાક આટો મારતા આવી. થોડા થોડા બેહવા માંડે તો ખબર પડે. એ રાહુલ, આને ખવડાવજો. એ ઊભો ન થાય. પણ તારે બાજુ બેહવાનું હતું, ગોઠણ દબાવી. ખાવા કેવા લો. કોટણીયા વાળે પણ એને તો જ્યાં ભાવ એના કોટણીયા વાળે જ જવાના. એમ જ હોય. હું કરીએ સેજલબેન, એક જાહે ને એક આવશે ને. આવો હોય. બે નથી ખાતા એમ ને? હા, એ વાત. એલા એ મોંઘેરા મહેમાન એવા છે, મોંઘેરા મહેમાન એવા. મોઢું બતાવે એવા. મોટો બતાવવા દેવાનો છે. ના બનાવ્યું હોય તો વયા જાય એવી. જમીન આવ્યો હોય તો બધા નાડું યાર. હે? તો તમે ખોટો ધક્કો ખાધો. ન્યાય એવું. હા, એ કાંઈ ફેક્ટરી છે પાદરી. હા.
આશાપુરા જલપુર તમે લઈ જાઓ તો પછી હું ઓલી વખતે આવીને ત્યારે અમારા રોટલા કર્યા ને તો નહીં બંધ થઈ ગયું આ લેવા ગયા ત્યારે કે તમારા રોટલા સરસ ચાલે ક્યાં રવિવાર છે હા. તો એ જલપુર વહેલું બંધ થઈ જાય. જલપુર વેલું બંધ થઈ જાય. આપણે ફાલ્કન છે ને એવો જલપુર મોલ છે અને એ લોકો લોટ ન્યા જ દળે છે. હા ફાલ્કન માં મળે પણ ઈ નથી લાવવું એમ કે છે. ઈ એની કરતા ન્યા તૈયાર ઓલો તાજો લે ને ઈ બહુ સારો આવે એમ. ત્યાં ફાલ્કનમાંથી જ લાવવાના તે લોકો લે. પણ તમે જાઓ તમે બુધવારે જવાના ને તો તમે ત્યાં લેસ્ટર થઈને જ આવશો ને કે અહીંથી સીધા પણ ઈ તો અહીંથી સીધા આમ સેન્ટ્રલ માં જાવ ને બસ માં જવાનું. નહીં બસ માં એમ જવાનું. નહીં હવે તમે લેસ્ટર જવાના યાર હું અત્યારે કાલે કાલ તો જવા નથી પણ જાવું હોય તો હું લઈ આવું પણ એ લઈ કેમ જાય? બસમાં તમે લેતા જાવ ને એમ અમારે આખો દી રખડવાનું છે ત્યાં. પછી આમ જવાનું હા બરોબર પછી સાંજે વિરલ લઈ જાય મારા પપ્પા ને મારા મમ્મી. અમે પાછા આવી જવા. ચાલો તો જોવો 8 વાગે 3 મિનિટ થઈ છે. 3 મિનિટ લેટ છું આજે પણ ચાલે. 15 મિનિટ સુધી અમારે ચાલે છે પણ આપણે કોઈ દી 15 મિનિટ લેટ નથી આવ્યા. કદાચ વધીને 5 મિનિટ લેટ હોઈએ. પણ આજે તો હું મહેમાન હતા ને મહેમાનને આવજો કહેવામાં જ મોડું થઈ ગયું. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.